દેશોમાં યુદ્ધની આગ ગુજરાતના કાપડ ક્ષેત્ર સુધી પહોંચી છે તો હવે શું કોલસા સહિત ઘણી આયાતી સામગ્રીના વધતા ભાવના લીધે ફેક્ટરીઓ બંધ થશે કે કાપડના ભાવમાં વધારો થશે? તેના માટે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। આ કાપડ ફેક્ટરીઓ સ્ટીમ, કોલસા, રાસાયણો, રંગો અને ઓડોરન્ટ્સ પર ચાલે છે। આ બધો કાચો માલ વિદેશથી આવે છે અને હાલમાં કન્ટેનર શિપમેન્ટનું ભાડું પણ બમણું થઈ ગયું છે। કોલસાના ભાવમાં તાજેતરમાં 30% વધારો પણ થયો છે, જેના કારણે કોલસા આધારિત કાપડ ફેક્ટરીઓ લગભગ બંધ જ થઈ ગઈ છે અને હવે ભાવ વધારો જ છેલ્લો વિકલ્પ બચ્યો છે। ચારો તરફથી ટેક્સટાઇલ યુનિટને બહુ મોટી માર પડે છે। એમાં 40% ટેક્સટાઇલના કોલના ભાવ વધી ગયા છે, કોલને સાથે કેમિકલના ભાવ વધી ગયા છે। આ પરિસ્થિતિ અમે ખડો રહેવાનો ઓર અમારા ભાવ 40% વધારવાથી સામે અમારા કસ્ટમર આ માલને સ્વીકાર નહીં કરી શકે। ભારતનું વાર્ષિક કાપડ ટર્નઓવર $220 બિલિયન છે, જ્યારે નિકાસ 15%થી વધુ છે। 40 મિલિયનથી વધુ લોકો આ ક્ષેત્ર પર આધાર રાખે છે। હવે ઉદ્યોગની છેલ્લી આશા સરકાર પર જ છે। જો ગવર્મેન્ટ તરફથી આ જે એનર્જી કોસ્ટ ને બધું વધી રહ્યું છે અને જે અત્યારના સ્ટ્રગલ ચાલી રહી છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને, કોસ્ટ વધી રહી છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી 2 થી 5% માર્જિન પર ચાલે છે, તો જે રોડટેપ અને બીજા ઇન્સેન્ટિવ્સ જે ગવર્મેન્ટના છે, જો થોડી કોઈ પેકેજીસ કે એવું આવે ગવર્મેન્ટ સાઇડથી તો થોડું વધારે રાહત રહેશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને। અને મોજૂદા હાલાતને જોતા જો રોડટેપને એક્સટેન્ડ કરી દે, જે તેના 50% ઉપર ગવર્મેન્ટે પ્રપોઝ કર્યું છે, જો એને એક્સટેન્ડ કરી દે તો પણ ઘણો ફાયદો થશે। ગુજરાતમાં 1500થી વધુ ટેક્સટાઇલ ફેક્ટરીઓ છે। ગેસ પુરવઠાના અભાવે ગેસ સંચાલિત ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને બાકીની કોલસા આધારિત ફેક્ટરીઓ પણ હાલ સંઘર્ષ કરી રહી છે। આ કોલસો અને ગેસ ટેક્સટાઇલ ફેક્ટરી માટે ઓક્સિજન છે। હાલ આની સપ્લાય ન હોવાના કારણે ઇન્ડસ્ટ્રી તો પરેશાન છે જ, પરંતુ જો આ સતત પ્રક્રિયા ચાલી તો ભાવ વધારાના રૂપમાં એન્ડ યુઝરને પણ તેનો ઝટકો લાગી શકે તેમ છે। કેતન જોશી, અમદાવાદ। ત્યારે જ નજર